નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8ના પ્રકરણ પહેલાના બીજા ભાગમાં મળ્યા છીએ. પહેલું પ્રકરણ યાદ છે, તેની વિશે થોડુંક પુનરાવર્તન કરી લઈએ. પહેલા પ્રકરણના પહેલા ભાગમાં આપણે શું જોયું કે ભારતમાં કોન્સ્ટેન્ટિનોપલના માર્ગે યુરોપિયન લોકો ભારતમાં આવતા અને મરી મસાલા લઈ જતા. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપિયનો માટે એ માર્ગ બંધ થઈ ગયો અને એ માર્ગ શોધવા માટે યુરોપના ઘણા બધા નાવિકોએ પ્રયાસ કર્યો, જેમાં સફળ વાસ્કો દ ગામા થયો. વાસ્કો દ ગામા એટલે કે એ પોર્ટુગીઝ હતો. પોર્ટુગીઝ પ્રજા પછી ભારતની અંદર ઘણી બધી પ્રજાઓ આવી અને તેમાં છેવટે અંગ્રેજો વેપારમાં સર્વોપરી બન્યા. વેપારમાં સર્વોપરી બન્યા પછી એમણે 2 યુદ્ધો કર્યા હતા. યાદ છે? પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. પ્લાસી અને બક્સરના યુદ્ધ પછી તેમને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી હતી. પ્લાસીના યુદ્ધ પછી તેમને 24 પરગણાની જાગીર મળી હતી અને બક્સરના યુદ્ધ પછી તેમને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી હતી. એટલે હવે તેઓ વિધિસરના બંગાળના માલિક બની ગયા હતા. અહીંયા સુધી આપણે જોયું. હવે આપણે આખા ભારત દેશના અલગ અલગ વિવિધ રજવાડાઓને, વિવિધ રાજ્યોને અંગ્રેજોએ કઈ રીતે પોતાના કબજા હેઠળ લાવ્યા એમના વિશે જાણીશું, તથા તેમણે એ ભારતની અંદર સત્તા સ્થાપ્યા પછી પોતાનું વહીવટી તંત્ર કેવી રીતે ચલાવતા હતા એની વિશે પણ જાણશું. તો સૌપ્રથમ આપણે આ પ્રકરણની અંદર બક્સરના યુદ્ધ પછી દક્ષિણ ભારતની અંદર આવેલા એક મૈસૂર રાજ્ય વિશે સમજીએ. દક્ષિણ ભારતની અંદર 18મી સદીના મધ્યમાં મૈસૂરની અંદર વાડિયાર વંશનું શાસન હતું. આ વાડિયાર વંશના શાસકની સત્તા ઉથલાવી અને હૈદર અલી જે છે તે મૈસૂરનો શાસક બને છે. એક કુશળ સેનાપતિ અને એક કુશળ શાસક સાબિત થયો. તેમણે પોતાની સેનાને અંગ્રેજોની જેમ એટલે કે યુરોપિયન ઢબે લશ્કરી તાલીમ આપી અને ખૂબ શસ્ત્ર સજ્જ કર્યા. એટલે હવે તેની સેના અંગ્રેજોનો મુકાબલો કરવા માટે સંપૂર્ણ તૈયાર હતી. તેમણે ધીમે ધીમે પોતાની આજુબાજુ આવેલા પ્રદેશો જીતી અને પોતાના રાજ્યનો વિસ્તાર વધાર્યો. અંગ્રેજોએ તેમની વધતી જતી સત્તા અને વધતા જતા સામ્રાજ્યની અને વધતી જતી શક્તિ જોઈ અને ખૂબ ચિંતિત બન્યા. એટલે અંગ્રેજોએ મૈસૂર સાથે 4 મૈસૂર વિગ્રહો થયા અને એ ચોથા મૈસૂર વિગ્રહ પછી મૈસૂરનું શાસન જે છે તે અંગ્રેજોએ પોતાના કબજામાં લઈ લીધું. 4 મૈસૂર વિગ્રહોમાંથી 2 મૈસૂર વિગ્રહો મૈસૂરના શાસક હૈદર અલી સાથે થયા અને ત્યારબાદના શેષ મૈસૂર વિગ્રહો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા. પહેલા મૈસૂર વિગ્રહમાં કોઈ પરિણામ આવ્યું નહીં, એટલે કે એ યુદ્ધ અનિર્ણિત રહ્યું. બીજા મૈસૂર વિગ્રહમાં ઈસવીસન 1782માં લડતા લડતા હૈદર અલીનું મૃત્યુ થયું અને ટીપુ સુલતાને મૈસૂરની કંભાળ સંભાળી. પણ છતાં હૈદર અલીના મૃત્યુ પછી પણ યુદ્ધ ચાલુ રહ્યું અને છેવટે ઈસવીસન 1784માં બંને પક્ષે સંધિ થઈ. બંને પક્ષોએ એકબીજાના જીતેલા પ્રદેશો પરત કર્યા. ત્રીજા મૈસૂર વિગ્રહની અંદર ટીપુ અંગ્રેજો સામે બહુ ખરાબ રીતે હાર્યો. અંગ્રેજોએ ટીપુનું અડધું રાજ્ય લઈ લીધું અને દંડ પેટે ઘણી મોટી રકમ માગી. એ વખતે ટીપુ એ રકમ ન આપી શકતા અને ભવિષ્યમાં ટીપુ અંગ્રેજો સામે યુદ્ધ ન કરે એ માટે તે સમયના કોર્નવાલિસે તેના 2 પુત્રોને પોતાના બાનામાં લઈ લીધા. કોર્નવાલિસ છે જે ટીપુના 2 પુત્રોને પોતાની સાથે લઈ જાય છે. ચોથા મૈસૂર વિગ્રહમાં લોર્ડ વેલેસ્લી જે છે તે ભારતનો ગવર્નર જનરલ હતો. તેમણે ટીપુને સજ્જડ હાર આપી અને પોતાના મૈસૂર રાજ્યની રક્ષા કરતાં કરતાં ટીપુ સુલતાન અવસાન પામ્યો. આમ અંગ્રેજોએ પોતાના એક શક્તિશાળી દુશ્મનનો નાશ કર્યો અને મૈસૂર રાજ્ય જે છે તે અગાઉ જે રાજવંશના કબજામાં હતું એટલે કે વાડિયાર વંશ એના વંશજોને સોંપી એની ઉપર સહાયકારી સંધિ લાદી દીધી. ત્યારબાદ મૈસૂર કબજે કર્યા બાદ ટીપુ સુલતાનના અવસાન પછી અંગ્રેજોને મૈસૂરમાંથી એક રમકડું મળ્યું. આ તમારી જાણ માટે છે વિદ્યાર્થી મિત્રો. કેવું સરસ રમકડું એ વખતે ટીપુ સુલતાને બનાવ્યું હતું. તમને હું એનું એક ચિત્ર બતાવું. આ જુઓ, આ એક રમકડું છે જે ટીપુ સુલતાન દ્વારા બનાવેલું હતું, એટલે કે ટીપુ સુલતાનના શાસન દરમિયાન બન્યું હતું. આ રમકડાની અંદર એક વાઘનું ચિત્ર છે. જે વાઘ જે છે એ એક અંગ્રેજ અધિકારી ઉપર ચડીને બેઠો છે. આ રમકડાની પાછળ એક હેન્ડલ આપેલું છે. એ હેન્ડલ જ્યારે ફેરવીએ ત્યારે આ વાઘ ગર્જના કરતો હોય એવો અવાજ આવે અને એની નીચે સૂતેલો
અંગ્રેજ અધિકારી જે છે તે ડરથી બૂમો પાડતો હોય એવો અવાજ આવતો હતો. ટીપુના અવસાન પછી અને મૈસૂર કબજે કર્યા બાદ આ રમકડું પણ અંગ્રેજો પોતાની સાથે લંડન લઈ ગયા હતા. હાલ આ ટીપુ સુલતાને બનાવેલું રમકડું લંડનના મ્યુઝિયમમાં સ્થિત છે. ત્યારબાદ અંગ્રેજોની નજર હવે તાકાતવર બનતા મરાઠાઓ ઉપર હતી. ઈસવીસન 1800 સદીના મધ્યમાં મરાઠાઓની સત્તા જે છે તે સીમા ચિહ્નરૂપ હતી, એકદમ ટોપ ઉપર હતી. લગભગ પોણા ભારત ઉપર એમનો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે કબજો હતો. આ ભારતના નકશાની અંદર કેસરી કલરમાં બતાવેલું રાજ્ય જે છે તે મરાઠાઓનું છે. આમાંથી ઘણા બધા વિસ્તારો સીધા મરાઠાઓના નિયંત્રણમાં હતા અને કેટલાક વિસ્તારો એવા હતા જેની પાસેથી મરાઠાઓ ચોથ કર લેતા હતા. આ નકશો 18મી સદીના મધ્યનો એટલે કે 1759નો છે. 1761 સાલ 1761માં અહેમદ શાહ અબ્દાલી અને મરાઠા સંઘો વચ્ચે એક પાણીપતનું યુદ્ધ થાય છે. આ પાણીપતના યુદ્ધમાં મરાઠાઓની સજ્જડ હાર થાય છે. મરાઠાઓએ ઘણા લાંબા સમયથી ક્યારેય હારનું મોઢું નહોતું જોયું અને અબ્દાલી સામે એકાએક હારી જવાથી એમના આત્મવિશ્વાસ ઉપર ફટકો પડ્યો. તે સમયના બાજીરાવ જે તેમના પેશવા હતા એમનું આઘાતથી મૃત્યુ થયું અને થોડાક સમય માટે મરાઠાઓ નબળા પડ્યા. આ પરિસ્થિતિનો લાભ અંગ્રેજોએ પૂરેપૂરો લીધો. તેમણે મરાઠાઓ સાથે 3 મરાઠા યુદ્ધો કર્યા અને અંગ્રેજ મરાઠા યુદ્ધોમાં તેમની સત્તા જે છે છીનવી અને આવડું મોટું ભારત જેની ઉપર મરાઠાઓનું શાસન હતું તે કબજે કર્યું. મરાઠાઓનું શાસન આપણે અગાઉના નકશામાં જોયું તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની પાસે આવેલી સિંધુ નદી, એ સિંધુ નદી પાસે આવેલું એક ગામ છે અટક, અને ત્યાં સુધી પૂર્વમાં ઓડિશા પાસે આવેલું કટક સુધી હતું. મરાઠાઓ વિશે તે સમયે એવું કહેવાતું કે તેમનું શાસન અટકથી કટક સુધી છે. અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે 3 મરાઠા વિગ્રહો થયા. પહેલો મરાઠા વિગ્રહ જે છે એ 1775થી 1782ની વચ્ચે થયું, જેમાં બંને પક્ષે ઘણા બધા યુદ્ધો લડાણા અને છેવટે બંને પક્ષો વચ્ચે સંધિ થઈ અને કોઈ પરિણામ આવ્યું નહીં. બંને પક્ષોએ એકબીજાના જીતેલા પ્રદેશો જે છે તે એકબીજાને પરત આપવાનું સ્વીકાર્યું. આમ પહેલા વિગ્રહ પછી સાલબાઈની સંધિ થઈ. ત્યારબાદ બીજું મરાઠા વિગ્રહ જે છે તે 1803થી 1805ની વચ્ચે થયું. આ બીજા મરાઠા વિગ્રહની અંદર લોર્ડ વેલેસ્લીએ, તે વખતે ભારતના ગવર્નર જનરલ હતા, તેમણે મરાઠાઓ ઉપર પોતાની આણ વર્તાવી અને ઉત્તર ભારત સ્થિત યમુના નદીની ઉપરના પ્રદેશો જે છે આગ્રા અને દિલ્હીના ઘણા બધા પ્રદેશો તેમણે કબજે કર્યા. ત્રીજું મરાઠા વિગ્રહ 1717થી 1719 વચ્ચે લડાણું, જેમાં અંગ્રેજોએ મરાઠા તાકાતને સંપૂર્ણ રીતે કચડી નાખી અને તે સમયના પેશવા બાજીરાવ દ્વિતીયને પેન્શન બાંધી અને તેમને કાનપુર પાસે આવેલા બિઠુરમાં મોકલી દીધા. આમ અંગ્રેજોએ મૈસૂર પછી મરાઠાઓનું વિશાળ સામ્રાજ્ય જે છે તે મેળવી અને ભારતની અંદર પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કર્યો. એ સમયે મરાઠાઓએ પોતાના શાસનને 5 ભાગમાં વહેંચેલા હતા. તેમાં ગ્વાલિયરમાં સિંધિયા, નાગપુરમાં ભોંસલે, ઇન્દોરમાં હોલકર અને વડોદરામાં ગાયકવાડ. આ તમામ વિભાગો જે હતા એ સ્વતંત્ર ગણાતા, પણ તેઓએ પેશવાનું આધિપત્ય સ્વીકારી હતું. પેશવા જે છે તે મરાઠા સામ્રાજ્યના લશ્કરી અને વહીવટી વડા ગણાતા. પેશવાનું મુખ્ય મથક પુણેમાં આવેલું હતું અને બાકીના શાસકો જે છે તે ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા અને નાગપુરમાં સ્વતંત્ર શાસકો તરીકે કામ કરતા હતા, પણ તેઓએ પેશવાનું આધિપત્ય સ્વીકાર્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્રકરણની અંદર મેં તમને 2 પ્રશ્નો પૂછ્યા હતા. યાદ છે કે અમેરિકા કોના નામ ઉપરથી પડ્યું? યાદ છે ને? કોલંબસે શોધેલું અમેરિકાનું નામ કોના નામ ઉપરથી પડ્યું? એવી જ રીતે આ પ્રકરણમાં પણ તમારી માટે એક પ્રશ્ન છે, નોંધી રાખજો કે પુણેમાં જે આવેલ પેશવાનું મુખ્ય મથક છે તે કયા નામે ઓળખાતું? અત્યારે તો એ ટુરિસ્ટ માટે જે છે તે એક સાઇટ બની ગયેલી છે, ઘણા બધા લોકો ત્યાં ફરવા જાય છે, પણ એ સમયે તે પુણેમાં મરાઠાઓનું ગઢ ગણાતું અને મરાઠાઓની બેઠકો ત્યાં જ થતી. મરાઠાઓ પોતાનું સંચાલન ત્યાંથી જ ચલાવતા. આમ મરાઠાઓને હરાવ્યા બાદ વિંધ્યાચલથી માંડી અને સમગ્ર દક્ષિણ ભારત સુધી
અંગ્રેજોએ પોતાનો વાવટો ફરકાવ્યો. સમગ્ર વિસ્તાર તે અંગ્રેજોના કબજામાં આવી ગયું. અમુક વિસ્તારોને બાદ કરતાં, સિંધ અને પંજાબ જેવા વિસ્તારોને બાદ કરતાં લગભગ પૂરા ભારત ઉપર તેમનું શાસન હતું. કેટલાક પ્રદેશો સીધા તેમના નિયંત્રણમાં હતા અને જે પ્રદેશો તેમના સીધા નિયંત્રણમાં નહોતા તેમની ઉપર તે લોકોએ સહાયકારી સંધિ લાગુ પાડી હતી. સહાયકારી યોજના લાગુ પડેલા પ્રદેશો પણ અંગ્રેજોના શાસનની હેઠળ જ ગણાતા. ત્યારબાદ અંગ્રેજોએ ભારતની અંદર લગભગ પોતાનું શાસન સ્થાપી લીધું હતું. હવે તેઓએ અહીંયા એક આધુનિક વહીવટી તંત્ર પણ સ્થાપિત કર્યું. ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ વહીવટી તંત્રમાં પણ ખૂબ ફેરફાર કર્યા. તમને ખબર છે કે મધ્યકાલીન ભારતની અંદર અહીંયા મુગલો અને અન્ય બીજા શાસકોનું શાસન હતું અને તેમના જે કાયદાઓ હતા તે બિલકુલ અલગ હતા. અંગ્રેજોએ અહીંયા પોતાનું વહીવટી તંત્ર સ્થાપ્યું, પણ આ અંગ્રેજોનું વહીવટી તંત્ર સ્થાપવાનું એક જ મુખ્ય ઉદ્દેશ્ય હતો કે ભારતનું શોષણ કરી અને અંગ્રેજોને માલામાલ કરવાનું અથવા તો ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું. આપણા એક વયોવૃદ્ધ નેતા છે ભારતના, દાદાભાઈ નવરોજી, એમણે પોતાના એક વખતના કોંગ્રેસ સેશનમાં એવું કહેલું કે અંગ્રેજો જે છે તે ગંગા નદીનું પાણી લઈ અને થેમ્સ નદીમાં ઠાલવી રહ્યા છે. એટલે કે ભારતમાંથી એ આર્થિક શોષણ કરી અને ભારતના લોકોનું શોષણ કરી તે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવે છે. અંગ્રેજોએ વહીવટી તંત્રની અંદર કેટલાક ફેરફાર કર્યા. તેઓએ ઈસવીસન 1773થી અલગ અલગ સનદી ધારાઓ લાવી અને ભારતના વહીવટી તંત્રમાં ખૂબ જ વ્યાપક પરિવર્તનો કર્યા. ઉદાહરણ તરીકે જ્યારે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ નહોતું આવ્યું એ પહેલાં ભારતની અંદર અંગ્રેજોએ 3 પ્રેસિડેન્સી બનાવી હતી, જેને મુખ્ય મથક કહીએ આપણે. મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા, આ ત્રણેયની અંદર અલગ અલગ પ્રેસિડેન્સી હતી અને આ ત્રણેયની અંદર અલગ અલગ સ્વતંત્ર ગવર્નરો હતા. પણ 1773ના રેગ્યુલેટિંગ એક્ટ મુજબ ભારતની અંદર ગવર્નર જનરલની સ્થાપના કરવામાં આવી અને સાથે સાથે એક સુપ્રીમ કોર્ટની સ્થાપના પણ કરવામાં આવી. આ સિવાય પણ અંગ્રેજોએ નિરંતર કેટલાક સનદી ધારાઓ લાવી અને ભારતના વહીવટી તંત્રમાં ફેરફાર કર્યું. જેમ કે ઈસવીસન 1813ના સનદી ધારા મુજબ અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપારિક એકાધિકાર સમાપ્ત કર્યો. આપણે પહેલા ભાગમાં વાંચી ગયા કે રાણી એલિઝાબેથે ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એવો એક ચાર્ટર એક્ટ આપ્યો હતો કે એ ચાર્ટર એક્ટ મુજબ ફક્ત ઈસ્ટ ઇન્ડિયા કંપની જ ભારત અને પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરી શકે. એ સિવાય ઇંગ્લેન્ડની અન્ય કંપની કોઈ ભારત અથવા તો પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરી શકે નહીં. ઇંગ્લેન્ડમાં પરિસ્થિતિ હવે એવી થઈ હતી કે 18મી સદીના મધ્યમાં ત્યાં ઔદ્યોગિક ક્રાંતિ આવી. ઈસવીસન 1740ની આજુબાજુ એવું કહેવાય છે કે ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ આવી અને આ ઔદ્યોગિક ક્રાંતિ પછી ઇંગ્લેન્ડની અંદર પુષ્કળ ઔદ્યોગિક એકમો ખુલ્યા. હવે ઇંગ્લેન્ડ જે એક સમયે માલ નિકાસ કરતું હતું, હવે એ માલ બનાવવા માંડ્યું. હવે એને નિકાસ કરવાની જરૂર ઊભી થઈ. ઇંગ્લેન્ડના વેપારીઓ પાસે ખૂબ માલનો પુષ્કળ ભરાવો થવા માંડ્યો. એટલે ઇંગ્લેન્ડના કેટલાક વેપારીઓએ બ્રિટિશ સંસદને વિનંતી કરી કે હવે તેમને પણ ભારત જવા દેવામાં આવે અને ભારત સાથે વેપાર કરવાની અને પૂર્વના અન્ય રાષ્ટ્રો સાથે પણ વેપાર કરવા દેવાની છૂટ આપવામાં આવે. બ્રિટિશ સંસદે તેમની વાત માન્ય રાખતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપારિક એકાધિકાર ઈસવીસન 1813ના ચાર્ટર એક્ટ મુજબ રદ કર્યો. હવે અંગ્રેજોને 1813ના ચાર્ટર એક્ટ મુજબ અન્ય કંપનીઓ ઇંગ્લેન્ડની પણ વેપાર કરી શકતી, પણ છતાંય બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ચા અને ચાઇના સાથેના વેપાર કરવા માટેનો એનો એકાધિકાર જે છે તે સેફ રાખ્યો અથવા તો એનો વેપારિક અધિકાર કાયમ રાખ્યો. બ્રિટિશ સંસદે એક સનદી ધારા અન્વયે ગવર્નર જનરલની સ્થાપના તો આપણે કરી હતી, એ વાત જાણી, પણ ગવર્નર જનરલ જે છે તે સમગ્ર વહીવટનો વડો ગણાતો અને તેમની પરિષદમાં 3 સભ્યોની નિમણૂક કરવામાં આવી કે જે તેને દરેક કાર્ય માટે મદદ કરે. ઈસવીસન 1833ના ચાર્ટર એક્ટ મુજબ હવે પછી પેલો કયો ચાર્ટર એક્ટ આવ્યો? 1773, જેને રેગ્યુલેટિંગ એક્ટ કહેવાય, નિયામક ધારો. ત્યારબાદ 1813નો ચાર્ટર એક્ટ એટલે કે સનદી ધારો. ત્યારબાદનો સનદી ધારો જે છે એ 1833માં આવ્યો અને 1833ના સનદી ધારા મુજબ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા
એટલે કે ભારતના ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. આ ભારતનો ગવર્નર જનરલ જે છે તે સમગ્ર દેશ માટે કાયદા ઘડી શકતો. આ આપણે અગાઉ જોઈ ગયા કે 1773ના સનદી ધારા મુજબ 1773ના સનદી ધારા મુજબ એક એક ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી હતી, જેની પરિષદમાં 3 સભ્યોને મૂકવામાં આવી હતી. 1833ના સનદી ધારા મુજબ એ સભ્યની અંદર એક સભ્યનો વધારો કરવામાં આવ્યો. પહેલાં 3 હતા, હવે 4 સભ્યો થયા અને એ ચોથો સભ્ય જે છે તે કાયદા સભ્ય હતો. હવે તમારી માટે ફરીથી એક પ્રશ્ન છે જે તમારે તમારા શિક્ષકની મદદથી જાણવાનો છે. ગવર્નર જનરલની પરિષદમાં નિમાયેલ પ્રથમ કાયદા સભ્ય કોણ હતો? આ તમારા શિક્ષકની મદદથી ચોક્કસ જાણજો, કારણ કે આ કાયદા સભ્યએ આપણી શિક્ષણ વ્યવસ્થામાં ઘરમૂળથી ફેરફાર કર્યા હતા. ત્યારબાદ ઈસવીસન 1853ના સનદી ધારા મુજબ અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મોટા ભાગની સત્તાઓ જે છે તે પોતાની પાસે લીધી અને હવે તેમને કોઈ વેપાર કરવા માટેનો એકાધિકાર તેમની પાસે હતો નહીં. હવે પછી ઈસવીસન 1853ના સનદી ધારા મુજબ બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ઘણી બધી સત્તાઓ હસ્તગત કરી અને પોતાની પાસે રાખી અને તેમના અધિકારો જે છે એ ખૂબ સીમિત કરી દીધા. ભારતમાં સનદી સેવાનો પ્રારંભ લોર્ડ કોર્નવાલિસે કર્યો હતો. તેમણે મહેસૂલ તંત્રને અને ન્યાયતંત્રને અલગ કર્યા. કલેક્ટરની સેવાઓને વ્યવસ્થિત કરી તેમને વ્યવસ્થિત સેવાઓની સોંપણી આપી. પહેલાં શું થતું કે કલેક્ટર જ મહેસૂલ વસૂલ કરતા અને કલેક્ટર જ સ્થાનિક લેવલે ન્યાય આપતા. પણ કોર્નવાલિસે શું કર્યું કે કલેક્ટરની સેવાઓ જે છે એ વ્યવસ્થિત કરી અને તેમને અલગ પોસ્ટ આપી, જ્યારે ન્યાયતંત્રને અલગ કર્યા. કલેક્ટર હવે માત્ર મહેસૂલ અધિકારી ગણાતો. ત્યારબાદ ભારતની અંદર તેમણે ઘણા બધા સુધારાઓ કર્યા. લોર્ડ વેલેસ્લીએ ભારતમાં જે સનદી સેવાઓ માટે અધિકારીઓ આવતા તેની માટે એક તાલીમી સંસ્થાનું આયોજન કર્યું. તમને ખ્યાલ છે કે હવે ભારતની અંદર અંગ્રેજોનું શાસન છે અને અંગ્રેજોના શાસન માટે જે અધિકારીઓ આપણી ઉપર શાસન કરતા તેને કામ કોની પાસેથી લેવાનું? ભારતીયો પાસેથી. તેમને શાસન કોની ઉપર કરવાનું? ભારતીયો માટે. તો તેમની સંસ્કૃતિ વિશે જાણવું ખૂબ જરૂરી છે. આનો ખ્યાલ રાખી અને લોર્ડ વેલેસ્લીએ જે સનદી અધિકારીઓ ભારતમાં અધિકારીઓ બનીને આવતા તેની માટે એક તાલીમી સંસ્થાની સ્થાપના કરી. એ તાલીમી સંસ્થાનું નામ ફોર્ટ વિલિયમ કોલેજ રાખવામાં આવ્યું. ત્યારબાદ ડેલહાઉસીના સમયમાં, ડેલહાઉસીનો સમયકાળ 1848થી 1856, ડેલહાઉસીના સમયકાળમાં આ સનદી અધિકારીઓ જે છે તે સીધા નિમણૂક પામેલા ન હોય પણ તેઓ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને આવે એવી હિમાયત કરવામાં આવી. પણ ત્યારે એ હિમાયત માત્ર અંગ્રેજ અધિકારીઓ માટે હતી અથવા તો અંગ્રેજ લોકો માટે હતી. પણ પાછળથી ભારતીય લોકો પણ આ પરીક્ષા આપી શકતા અને આ પરીક્ષા આપ્યા પછી તેઓ અધિકારી પણ બની શકતા. હવે તમારી માટે પ્રશ્ન છે જે તમારે તમારા શિક્ષકની મદદથી જાણવાનો છે કે પહેલો એવો કયો ભારતીય હતો કે જે અંગ્રેજો દ્વારા સનદી પરીક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને સનદી અધિકારી બન્યો હતો? આ નામ વિશે તમારા શિક્ષકની મદદથી જાણો. ત્યારબાદ આપણે વાત કરીએ કે અંગ્રેજોના લશ્કરી તંત્ર વિશે. તમને ખબર છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા એનું મુખ્ય કારણ હતું એમની લશ્કરી વ્યૂહરચના. યાદ છે બક્સરનું યુદ્ધ, મીર કાસમ, અવધના નવાબ અને મુગલ સમ્રાટ શાહ આલમ દ્વિતીય. કેટલી સેના હતી તેમની પાસે? 50,000. જ્યારે અંગ્રેજોના પક્ષે ફક્ત 7,000. છતાંય કોણ જીત્યા? અંગ્રેજો જીત્યા. શા માટે? એના લશ્કરી વ્યૂહની યોજનાને કારણે. તો આ લશ્કરી વ્યૂહ યોજના જે છે તે અંગ્રેજો માટે ખૂબ જ મહત્ત્વની હતી. લશ્કરી યોજના, લશ્કર રાખવાના તેમના કેટલાક ઉદ્દેશ્યો હતા. એક તો ભારતની સાથે ભારતના શાસકો સાથે થયેલા યુદ્ધો લડવાના અને તેમને જીતવાનું. તે ઉપરાંત જો ભારતીયો ક્યારેક આંતરિક વિદ્રોહ કરે તો એ આંતરિક વિદ્રોહને પણ દબાવી શકાય. ઈસવીસન 1857 સુધી, જ્યાં સુધી પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ નહોતો થયો ત્યાં સુધી
આ લશ્કરી સંખ્યા જે છે એમાં ભારતીયોની સંખ્યા અંગ્રેજો કરતાં ઘણી વધારે હતી. ભારતમાં ભારતીય લશ્કરી સંખ્યા જે છે એ અંગ્રેજોના પ્રમાણમાં ખૂબ જ વધારે હતી. આ પ્રમાણ ઈસવીસન 1857 સુધી 5:1 હતું. માનો કે 6 સૈનિકો હોય તો એની અંદર 5 ભારતીય હોય, 600 સૈનિકો હોય તો એની અંદર 500 ભારતીય સૈનિકો અને 100 અંગ્રેજ સૈનિકો. આ ભારતીયો જે છે એ પુષ્કળ પ્રમાણમાં અંગ્રેજોની લશ્કરમાં સામેલ થતા. એનું મુખ્ય કારણ એ હતું કે તે વખતે ખેતીની દશા ખૂબ ખરાબ હતી અને સૈનિકોને માસિક વેતન મળતું. એટલે ભારતીય લોકો જે છે તે અંગ્રેજ સેનામાં સામેલ થવા માટે આકર્ષાયા. પણ અંગ્રેજી શાસનની અંદર લશ્કરમાં ઊંચા હોદ્દાઓ પર માત્ર અંગ્રેજોને રાખવામાં આવતા, જ્યારે ભારતીયો જે છે તે સુબેદારથી વધારે ઊંચા હોદ્દા ઉપર રહી શકતા નહીં. એ સિવાય બીજા પણ અન્ય જે છે તે ભારતીય લોકો સાથે ભેદભાવ રાખવામાં આવતા હતા. એ સાથે લશ્કરની અંદર એટલે કે સેનામાં ભારતીય લોકો સાથે અન્ય ભેદભાવ પણ રાખવામાં આવતા હતા. ત્યારબાદ આપણે અંગ્રેજોના પોલીસ તંત્ર વિશે જાણીએ. ભારતમાં જેટલું અંગ્રેજો માટે લશ્કરનું મહત્ત્વ હતું એટલું જ મહત્ત્વ પોલીસનું પણ હતું. અંગ્રેજોએ ઠેર ઠેર વિભિન્ન જગ્યાએ પોલીસ થાણાઓ સ્થાપ્યા અને એ પોલીસ થાણાઓની અંદર ફોજદારની નિમણૂક કરી. જ્યારે જિલ્લા લેવલે તેઓએ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધ્યક્ષ એટલે કે ડીએસપીની નિમણૂક કરી. ગામડાઓની અંદર ચોકી કરવા માટે ચોકીદારોને રાખવામાં આવ્યા. પણ પોલીસમાં પણ એ જ સિસ્ટમ હતી. કઈ લશ્કરની જેમ કે ઊંચા અધિકારીઓ જે છે એ માત્ર અંગ્રેજો બની શકતા. ભારતીયો જે છે તે કોન્સ્ટેબલ તરીકે કાર્ય કરતા. કોન્સ્ટેબલ એટલે કે સિપાહી તરીકે કાર્ય કરતા. આ બધાનો અર્થ એવો જ નીકળે છે કે અંગ્રેજ લોકો જે છે એ નહોતા ઈચ્છતા કે ભારતીય લોકો તેમના ઉપરી અધિકારી બને અને તેમની ઉપર હુકમ ચલાવે. ત્યારબાદ આપણે અંગ્રેજોના વહીવટી તંત્રમાં ન્યાયતંત્ર વિશે જાણીએ. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સ દ્વારા થઈ હતી. ઈસવીસન 1773ની અંદર ભારતમાં પહેલી સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમારી માટે એક પ્રશ્ન છે. તમને કંટાળો નથી આવતો ને? આ પ્રશ્નોના તમે તમારા શિક્ષકની મદદથી જવાબ મેળવશો એટલે તમને અવનવું જાણ્યાનો સંતોષ થશે અને તમારા જ્ઞાનમાં પણ વધારો થશે. જુઓ, આ એક પ્રશ્ન છે કે ભારતમાં જ્યારે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ, અંગ્રેજો દ્વારા ભારતમાં સ્થાપેલ સુપ્રીમ કોર્ટમાં નિમાયેલ પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? જ્યારે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ છે ત્યારે પહેલાં કોકને જજ તો બનાવ્યા જ હશે ને, મુખ્ય ન્યાયાધીશ તો બનાવ્યા છે ને. તમારે એ ન્યાયાધીશનું નામ તમારા શિક્ષકની મદદથી જાણવાનું છે. અંગ્રેજોએ ભારતમાં ફોજદારી અને દીવાની એમ 2 પ્રકારની અદાલતોની સ્થાપના કરી હતી. ઈસવીસન 1793માં કોર્નવાલિસ દ્વારા ન્યાય વ્યવસ્થાની અંદર ખાસા પરિવર્તનો કરવામાં આવ્યા. આ કોર્નવાલિસ જે છે તેમણે ભારતની અંદર પોલીસની સ્થાપના કરી, સનદી સેવાઓની શરૂઆત કરી અને ન્યાયતંત્રમાં પણ ખાસા પરિવર્તનો કર્યા. આ કોર્નવાલિસ વિશે એક વાત જાણવા જેવી છે કે આ લોર્ડ કોર્નવાલિસ એકમાત્ર એવા ગવર્નર જનરલ છે કે જેની સમાધિ ભારતમાં આવેલી છે. તમારા શિક્ષકની મદદથી જાણવાનું નથી, એ હું તમને કહી દઉં કે એમની સમાધિ ઉત્તર પ્રદેશ ગાઝીપુરમાં આવેલી છે. ત્યારબાદ કોર્નવાલિસ દ્વારા 4 પ્રાંતીય અદાલતો શરૂ કરવામાં આવી. જિલ્લા અદાલતોની ઉપર દીવાની અદાલતો અને જિલ્લા અદાલતોની નીચે તાલુકા અને રજિસ્ટ્રાર અદાલતો શરૂ કરવામાં આવી. જેઓ ભારતીય ન્યાયાધીશ હતા તેમને મુનસફ અથવા તો અમીન તરીકે ઓળખવામાં આવતા. આમાં પણ એ જ સેમ સિસ્ટમ હતી લશ્કર અને પોલીસની જેમ કે વડી અદાલત અને જિલ્લા અદાલત અથવા તો સુપ્રીમ કોર્ટની અંદર કોઈ ભારતીય જજની અથવા તો ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવતી નહીં. તેમને નીચલી અદાલતોમાં જ ન્યાયાધીશ તરીકે રાખવામાં આવતો હોય. તેમની યોગ્યતા ભલે ગમે એટલી હોય પણ તેમને નાની અદાલતોમાં જ ન્યાયાધીશ તરીકે રાખવામાં આવતા હતા. આમ ભારતીયો સાથે અંગ્રેજોના સમયમાં ખૂબ અન્યાયપૂર્ણ વ્યવહાર થયા હતા. અંગ્રેજોએ તમામની માટે એક સરખા કાયદાઓની જોગવાઈ કરી હતી. તેઓએ હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને રદ કરી અને અંગ્રેજોના કાયદા એટલે કે પોતાના બ્રિટનમાં શાસનમાં જે ચાલતા હતા એવા કાયદો લાગુ કર્યા. આપણે અગાઉ વાત કરીને કે ભારતીયોને જે છે
એ ન્યાયાધીશ તરીકે નીચલી અદાલતોમાં રાખવામાં આવતા. પણ 1833માં લોર્ડ વિલિયમ બેન્ટિક પહેલાં એવા ગવર્નર જનરલ હતા જેમણે ભારતના લોકોને જે છે એ ઉચ્ચ ન્યાયાધીશની પદવી આપી. એટલે કે એમને જિલ્લાની અને વડી અદાલતોમાં પણ ન્યાયાધીશ તરીકે એમની નિમણૂક કરી હતી. અંગ્રેજોએ કલકત્તા, મદ્રાસ અને બોમ્બે, હાલ તેમના નામ જુદા છે. હાલ કલકત્તા જે છે તે કોલકાતા તરીકે ઓળખાય છે, બોમ્બે જે છે તે મુંબઈ તરીકે ઓળખાય છે અને મદ્રાસ જે છે તે ચેન્નઈ તરીકે ઓળખાય છે. એ ત્રણેય શહેરોની અંદર વડી અદાલતની નિમણૂક કરી. આમ અંગ્રેજોએ ખૂબ ખાસા પરિવર્તનો કર્યા હતા. અંગ્રેજોએ એવા કાયદાઓની નિમણૂક કરી હતી કે જે તમામ માટે સમાન હતા. કોઈ રંગ, કોઈ ભેદ, કોઈ વર્ગ, કોઈ વર્ણનો એની અંદર ભેદભાવ નહોતો. તમામ સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખુલી જાય એવી વ્યવસ્થા અંગ્રેજોએ કરી હતી. સાંભળવામાં સરસ લાગે છે, પરંતુ ખરેખર એવું બન્યું નહીં. અંગ્રેજોએ આ પોતાના જ બનાવેલા કાયદાઓનો ભારતીયો વિરુદ્ધ ખૂબ દુર્વ્યવહારથી એનો ઉપયોગ કર્યો. આમ ભારતીયો જે છે એ એના કાયદાનો પૂરેપૂરો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ કાયદા બનાવ્યા હતા સમાન, આપણે જોયું એમ સાંભળવામાં બહુ સારું લાગતું હતું, પણ એ લોકોએ એની ઉપર જરાય અમલ કર્યો નહીં. એનો બેફામ ઉપયોગ કરી ભારતીય લોકોનું ખૂબ શોષણ કર્યું. આ બધું જોઈ ગાંધીજીએ કહ્યું હતું કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. આ પ્રકરણની અંદર આપણે શું શું શીખ્યા, પહેલા અને બીજા પ્રકરણનું આપણે સંયુક્ત રીતે વિશ્લેષણ કરીએ. પહેલા પ્રકરણની અંદર આપણે જોયું કે પ્લાસી અને બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને 24 પરગણા અને બંગાળ, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળે છે. બંગાળ, બિહાર, ઓરિસ્સા કબજે કર્યા બાદ તેમણે ધીમે ધીમે મૈસૂર અને મરાઠા વિગ્રહો કરી અને મૈસૂર અને મરાઠાઓનો પ્રદેશ જે છે તે પોતાના કબજામાં લઈ લીધો. આમ મોટા ભાગનું ભારત જે છે પોતાના કબજામાં કર્યા બાદ તેમણે ત્યાં વહીવટી તંત્રમાં પણ ખૂબ ફેરફાર કર્યા. આપણે જે પરંપરાગત સામંતશાહી પ્રમાણે જે વહીવટો ચાલતા એમાં ખાસા ફેરફારો કરી અને બ્રિટિશમાં ચાલતા હોય એવા વહીવટી કાયદાઓ અહીંયા લાવ્યા હતા. ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી હતી, લશ્કરી સેવાઓ શરૂ કરી હતી અને પોલીસની પણ શરૂઆત કરી. અલગ અલગ જનરલોએ આ પોતાની સેવામાં, વિવિધ સેવામાં ફાળો આપ્યો હતો. પણ આ બધી સેવાઓ શરૂ કર્યા પછી પણ એનો લાભ જે છે તે ભારતીય લોકોને ન મળી શક્યો. એનું કારણ હતું બ્રિટિશ લોકો જે કાયદા લાવ્યા હતા એમનો ઉદ્દેશ્ય એ જ હતો કે ભારતના લોકોનું આર્થિક શોષણ કરી અને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું.